जय श्री राम, जय गौ माता, जय माँ मेलडी। सौना घर में सुख शांति समृद्धि बनाई राखे मारी मेलडी। हवे आ दीपक चुडासमा जे देवी पूजक छे एने पेला एक रावण देवनो विरोध करेलो। भले एनी समाजना रह्या के गमे रावण देव रह्या, बराबर। ई रावण देवनो विरोध कर्यो तो अने त्यारे ई कमाई गयो थो। एमां यूट्यूब चेनल में तने बहु पैसा मळी जाय। तू हाल ओरिसा में संडास बाथरूम साफ करतो हे आ केम વીજપડી છોડીને જવું પડ્યું તારે? અને સતુભાનો વિરોધ કરવાનું રહેવા દેજે। અને તારામ તેવડ હોય ને તો માલના મંડાણની કાળી નાગણી, હવા વેતની નાગણી ત્યાં બેઠી છે, બરાબર। તું કહેશ ને મારા દેવી પૂજકની માતા તો ત્યાં એક વખત જા અને બોલનો તોલ કરાય, એટલે તને ખબર પડે કે કેવી માતા છે, બરાબર। અને તારું જે કરતો હોય ને કરજે। અને આખા ગુજરાતની માલપા માતાજી આવે છે ને તો બોલે જ છે, ખમાવું વાઘડિયા વંશની મેલડી બોલું, બરાબર। એ તમારે ગૌરવથી લેવું જોઈએ, એ તમારે ગૌરવથી નામ લેવું જોઈએ કે આજે અમારી દેવીના નામે અમે ઉજળા છીએ, નકર તમને કોઈ બોલાવાય રાજી નહોતું। સમજાઈ ગયું? યાદ છે ને તમને? એટલે આજે તમે એના લીધે ઉજળા કરીને તમને બતાવ્યા છે મા મેલડીએ કે આજુ તમારું જ્યાં લાગ્યા હોય ત્યાં તમારું નામ લેવાય છે। તુને એકને જ કેમ ખટકે છે? તારા સમાજ 500 જણા જ્યાં માતાજીને પગે લાગવા જાય છે, કોઈને કાંઈ ખટકતું નથી, બરાબર। કોઈને કાંઈ ખટકતું નથી, તને એકને જ ખટકે। અને બીજું એ કે ગોનીબેન ઠાકોર જે બનાસકાંઠાના ધારાસભ્યો છે, અને જ્યારે સંસદ છે કે ધારાસભ્ય છે એ આપણે કાંઈ નથી જાણવું, બરાબર। જ્યારે એને જીત થવાની ત્યારે એમ કહેતા કે ત્યારે ભુવાજી પાસે ગયા હતા, ભુવાજીએ કીધું કે તમે જીતી જાઓ, અને આજે ભુવાનો વિરોધ કરવા મળ્યો હે। તો બેન તમારે બી જરાક વિચાર કરવું જોઈએ કે એક દિના સમય તમે દેવના લીધે આગળ આવ્યા છો અને તમે જ આજે વિરોધ કરો છો ભુવાજીના। બધે રાફડા સુના નથી હોતા એટલું સમજી લેજો। હું મસાણી મેલડીમાંના ભુવાજી છું, બધે રાફડા સુના ન હોય। અને આવા જે અમુક નાસ્તિકો છે એને હું કહું છું, અને માળવાળી મેલડીનો તો નહીં, પણ કોઈ બી દેવનો વિરોધ કરશો તો આકુભા મસાણી મેલડીમાંના ભુવાજી, ઉગતા પ્રભાતની ભગવા ઝંડાની મેલડીમાંના મામાદેવના ભુવાજી બોલશે। કેમ કે મને સોશિયલ મીડિયામાં પહેલેથી તમે બદનામ કરી નાખેલો છે, અને અમે દેવને લઈને બેઠા છે, અને તમારી જેવા નાસ્તિકોનો કોઈનું કામ નથી। અને એ બેનને ઠાકોર, જે ગુનીબેન ઠાકોર, ગોનીબેન, બરાબર, એને પણ કહી દઉં કે તમે દીકરીઓ દશામાના જે વ્રત લે છે એને બંધ કરાવો છો તો જૂનો ઇતિહાસ વાંચી જુઓ। રાજાની હાલત બગાડી દીધી હતી એ દશની દશા વાળવાવાળી મારી દેવી દશામાં છે, બરાબર। દશની દશા વાળવાવાળી દશામાં છે। તમારી દશાને પલટતા વાર નહીં લાગે એટલું સમજી લેજો। સમજાઈ ગયું? કાયમિક તમને મોટી સીટ નથી મળતી, એટલે ભાવથી તમે જે કરતા હોય ને એ કરો। દેવી તમારી હારે છે, પણ તમે સંસદ હોય કે ધારાસભ્ય હોય કે મુખ્યમંત્રી હોય કે વડાપ્રધાનના દેશના હોય, એ દેવને માને છે, અને તમે પણ માનો। માણસનો વિરોધ કરાય પણ દેવનો વિરોધ ન કરાય। એમાં કોઈક દીક ભાખરીએ ભરાઈ જાય, લાકડી મારે ને માણસ તો તરત લોહી નીકળે, પણ માતા મારવા બે ને તો એ તમારું પત્તું સાફ કરી નાખે, એટલું યાદ રાખજો। લોકોના ગળા બંધ થઈ જાય। સમજાઈ ગયું? અમારી હાઈ કોર્ટ મેલડી છે, અને વિરોધ કરવાનું રહેવાય ગયો। અને તું ભાઈ ઓરિસ્સાની અંદરમાં દીપક ચુડાસમા દેવી પૂજક, અને ઓલા દેહુર પરમાર ને આપણે મન થાય કે નહીં આ સાચો દેવી પૂજક છે, એને મૂતળ જવાબ આપ્યો તને, બરાબર। એટલે તારો વિચાર કરજે તું, અને જે કરતો હોય ને કરજે। ને એટલો બધો પાણીયાળીનો હોય તો રવિવારના દિવસે માળના મંડાળની કાળી નાગણી અહીંયા બેઠી છે, પછી તને ખબર પડે કયા દેવી પૂજકની માતા છે ને કયા માતા છે। અને સતુભા તો બોલશે જ, હો વખત બોલશે, બરાબર। તારે જેને કેવું હોય તું શું કરેશ? કોર્ટના બગીચા સડે પોલીસ સ્ટેશને જાય, મારી માથે આવું છું ને તેવું છું, કોઈ તારી હારે નહીં રહે। એક તાળીએ તાળી તારી નહીં વાગે। આજે લાખો માણસ જાય છે સતુભાને, અને સતુભા સત્ય ભુવા છે।
સતલા ભુવાની ગાંડી માતા છે. અને યાદ રાખજે, ઢેબરાનું અબડાઈ જાય. અને ગનુબેન તમને કહી દઉં, તમે યાદ રાખજો, સમજાઈ ગયું? અમારે નો ભાજપ, નો કોઈ કોંગ્રેસ, નો આમ આદમી, અમે દેવને લઈને બેઠા છીએ. એટલે તમને સત્ય બતાવીએ છીએ કે બધાયનો વિરોધ કરજો, પણ દેવનો તો નહીં. પણ દેવને ચાહવાવાળાનો વિરોધ કરતા નહીં, નકર ભાખર કે ભરાતા વાર નહીં લાગે. અમે તો કાંઈ નહીં કરીએ, પણ અમારી હવા વેતની નાગડી જો દોઈ જાહે તો ખોટું થાય છે. એટલું યાદ રાખજો. અને દીપક ચુડાસમા તને કહી દઉં, અને તું કહેતો તો તમે વિરોધ કરો છો, તમે વિરોધ કરો છો. અરે મારી માતાને તો છે ને વિરોધ કરવાવાળાને અમે નાસ્તિકોને આસ્તિક બનાવવા હાટું અમારે બધું કરવું પડે. રામને કોક દીક રાવણે બનવું પડે. પણ આ કળયુગની માલપા, અમારી કળા તમે જાણતા નથી. અમે કાઠી છીએ, કાળ છોડે પણ કાઠી નો છોડે. પણ અમે દેવને લઈને બેઠા માળા ફેરવીએ છીએ, એટલે સત્ય ઉપર બોલીએ છીએ. અને દીપક ચુડાસમા, એટલું યાદ રાખજે, ચુડાસમા નથી, તું દેવી પૂંજક છે. અને તારો સમાજ તારી ઉપર થૂકે છે, તારી ઘરવાળી તારી નથી થાય, બરાબર? એટલે યાદ રાખજે, માલપા સદાનો દેશ છે. અને કોઈ અંધશ્રદ્ધા ફેલાવતું હોય, કોઈ બેન દીકરીની ઇજ્જત ઉપર હાથ નાખતું હોય, ઘણા તારા દેવી પૂજક છે, 5-5 હજાર લઈ ભૂવાપણીમાં ત્યાં જાની પૈસા લેવાવાળા છે, ત્યાં કાંઈ બોલતો નથી. અને આ તો ખબર પડી કે આજે માળના મંડાણની અમારી માતા છે. સતુભાઈએ કીધું ને તને માતાજીને લઈ જાજે, મેલડીમાં લઈ જાજે, તો લઈ આવી જા તરકી આવતી હોય તો. એ માતા છે, જેના એક ભેરું બાવડા પકડે ને, ઝાલા બાવડા મેં કઈ નહીં, કદાચ 500 હું તમારી 75 આવે તોય, 1000 આવે તોય, સમજાઈ ગયું? એટલે જાજુ તો બોલતો નહીં, અને બોલું ને તો ઊંધે કાન નાખે મારી મેલડી. યાદ રાખજો, શ્રદ્ધાનો વિષય છે. સનાતન ધર્મનું અપમાન કરતા નહીં. બધે રાફડા સુના ન હોય. ક્યારેક કોક મણિધર નીકળી જાય ને તો તમારા ઢેબરા અભરાઈ જાય. ઘણી બેન, તમને બેન તરીકે કહું છું, દશામાના જે વરત લે છે દીકરીઓ, એમાં કોઈ આડો પગ કરતા નથી, બરાબર? તમે કયા દેશના રાજા નથી, તમે સંસદ છો. અને તમે સમાજને સારો રસ્તો બતાવો કે દીકરીઓને દશામાના વરત લેવા જોઈએ. અને ભુવાજી જ્યાં ખોટા હોય ને ત્યાં તમારે પૂગી જવાનું, તમારામાં તેવડ છે. પણ ખોટી રીતે કોઈને એમ નહીં કહેવાનું, આવા ભુવાન નહીં પડવાનું. કોઈનો શ્રદ્ધાનો વિષય હોય. જય મા મસાણી મેલડી, જય મામા સરકાર.